કડીમાં રેલવે વિભાગ દ્વારા બનાવેલ અંડરપાસને કારણે પડતી મુશ્કેલીનું નિવારણ કરવા મહેસાણા અને બંને સાંસદ કડી ખાતે પહોંચ્યા હતા, જેમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલ કડી રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા, જેમાં રેલવે વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેલવે ખાતે કરેલા કામનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં રેલવે વિભાગને કરેલા કામોમાં ગુણવત્તા જાળવવા ટકોર કરવામાં આવી હતી, જેમાં અંડરપાસને પડતી મુશ્કેલીને લઈને તાત્કાલિક હલ કરવા આદેશ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યસભાના સાંસદ નાયક થોડા દિવસ પહેલા પણ રેલવે વિભાગના અધિકારીઓ સાથે 1-to-1 મીટિંગ કરી પ્રશ્નોનું સમાધાન કરવા તેમણે રજૂઆત પણ કરી હતી। કડીના રેલવે સ્ટેશનની જે અંડરપાસનો પ્રશ્ન છે, અગાઉ પણ મેં વિઝિટ કરી હતી અને એમાં કેવી રીતે ઉકેલ આવી શકે એના માટે આજે હું અને અમારા લોકસભાના સાંસદ હરિભાઈ બંને અહીંયા આવ્યા છે। રેલવેના અધિકારીને પણ બોલાવ્યા છે, અહીંના વેપારી મિત્રોને પણ બોલાવ્યા છે અને સારામાં સારો રસ્તો કેવી રીતે નીકળી શકે, અહીંયા પાછળ જે સ્કૂલ છે, વેપારી મિત્રોની જે અવરજવર છે અને અવરજવરને કેવી રીતે આસાન બનાવી શકાય એ રીતે રેલવેના અધિકારીઓ સાથે બેઠી અને આજે બેઠક થઈ છે। આવનારા દિવસોમાં સુમેળભર્યો ઉકેલ આવે એ માટેના પ્રયત્નો અમે બંને સાંસદશ્રીઓ માન્ય સરકાર સમક્ષ રજૂઆત કરી અને કરવાના છે, જેથી કરીને કડીના નાગરિકોને કોઈ પણ જાતની પરેશાની ન રહે અને રેલવે તંત્રને પણ કોઈ જાતની પરેશાની ન રહે એ માટે આજે અહીંયા રેલવે સ્ટેશન ખાતે અમે લોકો ભેગા થયા છે। આજે કડીમાં જે પડતી મુશ્કેલી લોકોને હતી અને એની મુલાકાત માટે અહીંયા આવે છે। વર્ષો પહેલા અહીંયા પગદંડીનો રસ્તો હતો, લોકો એક બાજુથી બીજી બાજુ જતા, પણ રેલવે સ્ટેશનનું જે ડેવલપમેન્ટનું કામ થયા પછી અંડરપાસમાંથી જે લોકોને જે જવા આવવાની અનુકૂળતા જે જરૂર હતી એ પ્રમાણે રસ્તાની જે માંગણી છે એના ભાગરૂપે આજે વિઝિટ સ્થળની પણ કરી છે। આમ તો આમાં થોડી વ્યવસ્થા કરવામાં આવે તો લોકો પણ અનુકૂળતા પણ જઈ શકે એવું છે અને આજે રેલવેના અધિકારીઓને પણ જાણ કરેલી છે અને ટેકનિકલ ટીમ પણ આપણે જાણ કરી છે, તો આજે જે અહેવાલો રજૂ થશે અને ટેકનિકલ ટીમ જોઈ લે છે, જોયા પછી આનો કોઈ રસ્તો નીકળે, લોકોની સમસ્યા હલ થાય, કડીના નાગરિકોને વિદ્યાર્થીઓને આવવા જવાની અનુકૂળતા રહે એ દિશામાં એનો જે યોજના મંજૂર થાય એ માટેની આજે વાત છે। અત્યારે હાલ તો આ અંડરપાસમાંથી આવવા જવા માટે જે અનુકૂળતા કરવાની વાત છે, કારણ કે અહીંયા આજુબાજુ સ્કૂલો પણ આવેલી છે, ઘણા વિદ્યાર્થીઓને અને લોકોને સાયકલ ને 2 વ્હીલર લઈને જવાની અનુકૂળતા કરી આપવાની વાત છે, તો આ અંડરપાસમાંથી સાયકલ અને 2 વ્હીલર જઈ શકે એવી વ્યવસ્થા થાય। ત્યાં જરૂર પડે રસ્તો રેલવે સ્ટેશનના પેટ્રોલની બહારની સાઈડમાં કંઈક જેનો રસ્તો કરવામાં આવે તો ઉકેલ એટલે પણ એની ટેકનિકલ બાબતો ચકાસી આ ટીમને આપણે કહ્યું છે, એ જોઈ લે છે ને જરૂર પડશે તો ડીઆરએમને આપણે પણ જાણ કરીશું, જેનાથી વિશેષ જરૂર પડશે તો કેન્દ્ર સરકારના રેલવે મંત્રી માન્ય શ્રી અશ્વિનીભાઈ વૈષ્ણવજીને પણ આપણે વાત કરવાની તૈયારી રાખી છે, પણ આનો કંઈ પ્રશ્ન હલ થાય એ દિશામાં અમારા પ્રયત્નો રહેશે।